હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સાનિયા એજ્યુકેશન. ધોરણ 10નું આજે યુનિટ 3 છે. યુનિટ 3નું નામ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. એટલે અરુણ કૃષ્ણમૂર્તિ સાથે એક મુલાકાત, એટલે ટૂંકમાં એક વાતચીત કરી છે. કોના જોડે? અરુણ કૃષ્ણમૂર્તિ. તો ચલો આપણે જોઈએ આજે અરુણ કૃષ્ણમૂર્તિ એક કોણ છે. ઓકે, એના સાથેની મુલાકાત કરેલી છે અને એમાં એને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવેલા છે જેને એના જવાબ આપેલા. ટૂંકમાં એક ઇન્ટરવ્યૂ છે, જેમાં આપણે કોઈ મોટા વ્યક્તિનું જ્યારે ઇન્ટરવ્યૂ લઈએ છીએ એ રીતે આ પણ એક ઇન્ટરવ્યૂ છે. અને વ્યક્તિ કોણ છે? અરુણ કૃષ્ણમૂર્તિ. ઓકે, સો લેટ સ્ટાર્ટ. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, EFI. Okay, અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years, એટલે 17 એટલે 17 વર્ષનો હતો ત્યારે એને એનજીઓની સ્થાપના કરી અને એ એનજીઓનું નામ શું છે? એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, અને એનું શોર્ટ ફોર્મ છે EFI. આ આપણે ખાસ યાદ રાખીશું કે EFI નું ફૂલ ફોર્મ શું છે? એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. અહીંયા ખાલી આપણે ધ્યાનમાં રાખવાનું છે કે એન્વાયરમેન્ટ ના થઈ જાય, એન્વાયરમેન્ટાલિસ્ટ છે એ ખાસ આપણે ધ્યાન રાખીશું. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ ઇન ચેન્નઈ. સૌથી પહેલાં જે આ EFI એટલે ફાઉન્ડેશન બનાવ્યું, એ જે એનજીઓ બનાવ્યું, એનજીઓની શરૂઆતમાં એમને પહેલું કામ શું કર્યું છે કે જે ટર્ટલ વોક ઇટ મીન્સ શું કે જે ટર્ટલ એટલે કાચબાના બચ્ચા અને કાચબાના ઈંડા, હેચલિંગ એટલે બચ્ચા, યંગ બચ્ચા, અને એગ્સ એટલે ઈંડા, એમને બચાવવાનું કાર્ય સૌથી પહેલાં એમને કાર્ય કર્યું હતું. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. અત્યારે હાલ અરુણ અને એના જે વોલેન્ટિયર્સ એટલે શું થાય? સ્વયંસેવક. તો જે ટીમના જે સ્વયંસેવક છે એ બધા શું કરે છે, શું કામ કરે છે? તો ક્લીન બીચીસ એટલે દરિયા કિનારા સાફ કરવાનું કાર્ય, વેરિયસ વોટર બોડીઝ એટલે અલગ અલગ પ્રકારના પાણીના જૂથ, મીન્સ કે તળાવના જૂથો, તળાવ હોય, નદી હોય, એ બધા જે છે એ વોટર બોડીઝ છે એ સાફ કરવાનું કામ. બીજું કઈ જગ્યાએ કરે છે આ બધું સાફ કરવાનું? ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડિચેરી. The team cleans lakes, beaches and zoos, plants trees, educate people through street play and also makes environment friendly paper bags. એના સાથે બીજું શું કરે છે એમની જે ટીમ છે? એ તળાવો સાફ કરવાનું, બીચીસ અને જૂ એટલે પ્રાણી સંગ્રહાલયો અને જે દરિયા કિનારા છે એ સાફ કરવાનું, પછી વૃક્ષારોપણ કરવાનું અને એજ્યુકેટ પીપલ એટલે અહીંયા શું કરવાનું છે કે જે સ્ટ્રીટ પ્લે ઇટ મીન્સ શું થાય કે જે આપણે શેરીઓની અંદરથી જઈને નાટકો, જે લોક જાગૃતિ લાવવા માટે અહીંયા આપેલું છે કે એજ્યુકેટ પીપલ મીન્સ કે જે લોકો છે એમને જાગૃત કરવા માટેના એક પ્રયાસ કરે છે. અને શેના દ્વારા કરે છે એ પ્રયાસ? તો સ્ટ્રીટ પ્લે દ્વારા. એટલે લોકોમાં જાગૃતતા, શેરી નાટકો આપણે એને કહીએ. સ્ટ્રીટ પ્લેસ મીન્સ શું થાય? શેરી નાટકો દ્વારા લોકોને જાગૃત કરવાનો એ પ્રયત્ન કરે છે. અને બીજું શું બનાવે છે? ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ એટલે જે પર્યાવરણને અસરકારક હોય, મીન્સ કે શું થાય કે પર્યાવરણને અનુકૂળ હોય તેવી કાગળની થેલીઓ પણ એ બનાવે છે. Arun's team has students who joined him when they were in class 7 and continue to work with him even after 5 years. તો એમના સાથે જે વોલન્ટિયર્સ એટલે જે ટીમના મેમ્બર્સ જોડાય છે, વિદ્યાર્થી જોડાય છે, એ 7મા ધોરણથી એમના સાથે જોડાયેલા છે અને અત્યારે હાલ એટલે 5 વર્ષ પછી પણ એમની સાથે કામ ચાલુ રાખેલું છે એમને, જે ધોરણ 7માં જોડાયેલા હતા એ વિદ્યાર્થી. ઓકે, હવે અહીંયા પ્રશ્નોત્તરી શરૂ થાય છે. એમાં પહેલો પ્રશ્ન પૂછેલો છે એટલે આ કોણ છે? અરુણ કૃષ્ણમૂર્તિ. આપણે તમને ખ્યાલ આવી ગયો છે કે આ અરુણ કૃષ્ણમૂર્તિ છે. ઓકે, એમાં પહેલો પ્રશ્ન છે, વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? એટલે પહેલો પ્રશ્ન શું પૂછે છે? એક બાળક તરીકે તમારો એવો કયો અનુભવ હતો કે જેને લીધે તમને પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી? અહીંયા એવું કયો ઘટના બની કે જેના લીધે તમને પર્યાવરણ સાથે આટલો લગાવ થઈ ગયો છે? ટૂંકમાં કહેવાનો મતલબ એ છે. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? અને તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? હવે અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે, અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ એટલે એમના ઘરની બાજુમાં એક તળાવ હતું. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક ત્યાં ઘણા બધા પક્ષીઓ, દેડકા અને સાપ હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ
અને એ જે હતું એ ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. It led to spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. અને એના લીધે શું થયું, મચ્છરોનો ત્રાસ વધ્યો અને એક સુંદર જગ્યાએ ખૂબ જ ગંદકી કરી મૂકી હતી. મચ્છરો વધારે થઈ ગયા, ગંદકી થઈ ગઈ એટલે મચ્છરો આવ્યા અને મચ્છરોના લીધે જે સુંદર જગ્યા હતી એ ગંદી જગ્યામાં પરિવર્તિત થઈ ગઈ હતી. આગળ છે ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. અને આને મને બહુ શું આઘાત આપ્યો છે, દુઃખ આપ્યું છે અને એના કારણે મને એના વિશે કંઈક કરવાનું મને થયું હતું. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. અને પછી શું કર્યું છે, મારા થોડા મિત્રો સાથે, એટલે બે મિત્રો, કપલ ઓફ મીન્સ કે બે થાય, ઓકે, તો એના મિત્રો સાથે મળીને ઘરની બાજુનું તળાવ એમને સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ એમની પહેલી પ્રવૃત્તિ હતી, એટલે આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિટીઝમ? બીજો પ્રશ્ન છે, તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો અને શું તમારા શિક્ષણ અને તમારી પ્રવૃત્તિ, એ આપેલું છે કે સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિટીઝમ, એટલે તમારું શિક્ષણ અને પ્રવૃત્તિ વચ્ચે કોઈ વિસંગતિ, એ કન્ફ્લિક્ટ મીન્સ કશું સંઘર્ષ પણ કહેવાય, એટલે સંઘર્ષ ઊભો થયો હતો. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ દેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. અહીંયા શું, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ એટલે એના જે માતા પિતા હતા કેવા સપોર્ટિવ એટલે સમર્થન આપનાર હતા અને એ જાણતા હતા કે મને પર્યાવરણમાં રસ છે, એટલે અરુણ કૃષ્ણમૂર્તિને પર્યાવરણમાં રસ છે એવું એના માતા પિતાને સમજતા હતા અને એને સમર્થન પણ આપતા, એટલે સપોર્ટ આપતા હતા. દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. એટલે હું જે કંઈ કરવા માગતો હતો, જે ઈચ્છા મુજબ કંઈ પણ કરું, એમણે કદી મને રોક્યો નથી. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. અને શું કીધું છે, આ જે મારા માતા પિતાનો મારા ઉપર જે વિશ્વાસ હતો, એ વિશ્વાસ એમને કદી મેં નિરાશ કર્યા નથી, એની પણ એની કાળજી લીધેલી છે. એના માતા પિતાને એના ઉપર જેટલો વિશ્વાસ હતો એ વિશ્વાસમાં એ ખરો ઉતરેલો છે. I always informed them about everything that I did and took their advice before jumping into action. અને બીજું શું કહે છે અહીંયા કે I always inform them about everything, એટલે એ જે પણ કાર્ય કરવાનું હોય એના માટે માહિતી આપતો હતો અને કોઈ પણ કાર્ય કરતા પહેલાં એમની સલાહ, એ એડવાઇસ એટલે સલાહ અવશ્ય લેતો હતો. I have teacher who taught me how to go about things. અને જે મારા ટીચર્સ હતા એટલે મારા શિક્ષકો હતા, એમને શું શીખવ્યું છે કે કઈ રીતે કામ પાર પાડવું, બરાબર, કોઈ બી કામ લીધેલું હોય તો કામ કઈ રીતે પાર પાડવું, કે કઈ રીતે કાર્ય કરવું, એ એમના શિક્ષકે શીખવાડ્યું છે અમને. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી સો દેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર બીકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીઝ એન્વાયરમેન્ટ વર્ક. બીજું શું કર્યું છે એના સાથે શિક્ષકો એને શું શીખવ્યું છે, વિનમ્રતા. અહીંયા આપેલું છે કે ટોટ મી હ્યુમિલિટી મીન્સ કે વિનમ્રતા શીખવી છે, જેથી હું આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ, એટલે હું કદી અહંકારી કે દંભી ન થઈ જાઉં, એના માટે એમને વિનમ્રતા શીખવી છે. ટીચર છે, કોણે શીખવી છે, કોને શીખવી છે, અરુણ કૃષ્ણમૂર્તિ. અને એના લીધે એ આ પર્યાવરણનું કામ કરી એક મહાનાયક થઈ ગયો છું એવું વિચારવા ન લાગુ, બરાબર. એટલે શું, પર્યાવરણનું આટલું બધું કામ કરે છે એટલે શિક્ષકો એને શું શીખવાડ્યું છે, વિનમ્રતા, એટલે અહંકાર અને દંભી ન થઈ જાય કે જેના લીધે આ પર્યાવરણનું આટલું બધું કામ કરે છે તે કામથી એવું ના સમજી જાય કે હું સુપરસ્ટાર બની ગયો છે. દે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. અને બીજું શું શીખવ્યું છે કે હંમેશા સિમ્પલ એટલે વિનમ્ર રહેવાનું અને નિરંતર શીખતા રહેવું, આવું એમના ટીચર્સે એમને શીખવેલું છે. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, એટલે હું કોઈ એક્ટિવિસ્ટ નથી. એક્ટિવિસ્ટ મીન્સ કે શું થાય, આંદોલન કરનાર વ્યક્તિ. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, એટલે પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. તો આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. એન્વાયરમેન્ટાલિસ્ટ કેમ કહે છે, કારણ કે એ એન્વાયરમેન્ટનું આટલું બધું કામ કર્યું છે, એના લીધે એન્વાયરમેન્ટ વિશે એને ઘણું નોલેજ આવી ગયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? એટલે તમારી શાળા અને કોલેજે તમારા રસને કઈ રીતે આગળ વધાર્યો છે. એટલે શાળામાં હતા ત્યારે
અને કોલેજમાં હતા ત્યારે તમારો આ જે રસ હતો એ કેવી રીતે આગળ વધ્યો છે. તો both my school and college had plenty of green cover and both were come to several other life forms. એટલે શું કે both my school and college એટલે સ્કૂલ અને કોલેજમાં plenty of green cover એટલે લીલોતરી છવાયેલી હતી. આના કારણે શું થાય, both were home to several other life form અને આ બીજા અન્ય અસંખ્ય જીવોનું ઘર પણ હતું જે લીલોતરી હતી એટલે વૃક્ષો હતા એના કારણે. This made me understand their importance અને એના લીધે આ લીલોતરીનું એટલે પર્યાવરણનું એને મહત્વ સમજાવ્યું હતું. How beautiful they are and why we need to protect them. એ શું કહે છે, how beautiful they are એ કેટલું સુંદર છે, why we need to protect them તો આપણે એનું કેમ રક્ષણ ના કરવું જોઈએ એટલે કરવાની જરૂર છે, આપણે એનું રક્ષણ કરવાની જરૂર છે. These animals are on their own, find their own food and are always active, on the move and never lazy. એટલે શું કહે છે, ધીસ એનિમલ આ જે પ્રાણીઓ છે એ હંમેશા પોતાનું કામ જે પોતે કરે છે એટલે ખોરાક પોતાનો શોધે છે એન્ડ ઓલવેઝ આર એક્ટિવ એટલે હંમેશા કાર્યરત રહે છે. અને બીજું શું કીધું છે, ઓન ધ મૂવ એટલે હંમેશા હલનચલન ટૂંકમાં કંઈ ના કંઈ કામ કરતા રહે છે અને નેવર લેઝી કદી આળસુ રહેતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ અને આ એક હકારાત્મક બાબત હતી. હરતા ફરતા રહે છે એટલે એક હકારાત્મક બાબત હતી. આગળ શું છે, ઇટ્સ વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ આપણે એમાંથી એમની પાસેથી ઘણું શીખવા જેવું છે. કોના જોડેથી, એનિમલ્સ જોડેથી ઘણું બધું શીખવા જેવું છે. અહીંયા એમને આપેલો શબ્દ નેવર લેઝી તો કોણ લેઝી નથી, તો એનિમલ, એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ? વોટ વેર ધ ઓપ્શન યુ વે બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? આગળનો પ્રશ્ન છે, એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં જમ્પ લાવતા પહેલાં તમને કોઈ અવઢવ એટલે કોઈ મુશ્કેલીનો અનુભવ થયો ખરો કે તમને કોઈ સંકોચ થયો કે આ નોકરી છોડી ના દઉં? આ નિર્ણય લેતા પહેલાં તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? અહીંયા બે પ્રશ્નો ભેગા પૂછેલા છે. પહેલો પ્રશ્ન કે તમે જ્યારે નોકરી છોડી અને આ કાર્યમાં જમ્પ લાવ્યું ત્યારે તમને કોઈ સંકોચ થયો હતો કે છોડું કે ના છોડું એવો? અને બીજો શું કે એ નિર્ણય લીધા પછી તમને કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? વે એટલે વિચારવું, યા વેનો મતલબ શું થાય છે, વિચારવું. અને વેન્ચરિંગ એટલે કૂદવું પડવું કોઈ બી કામમાં. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ એટલે ટૂંકમાં આમને શું કીધું, તમને જે કરવાનું ખરેખર ગમતું હોય તેના પક્ષમાં નિર્ણય લેવો હંમેશા હિતાવ હોય છે. એટલે આપણને જે કાર્ય ગમતું હોય એ કાર્ય કરવામાં આપણે જો નિર્ણય લઈએ તો હંમેશા આપણને ગમે છે. I quit my job at Google, but I still keep in touch with my friends there. એટલે મેં ગૂગલમાંથી જોબ તો છોડી છે પણ એમના સંપર્કમાં હંમેશા હું રહ્યો છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ એટલે ગૂગલમાંથી મારી કાર્ય એટલે કામ કરવાનું જે છે એ એનું જ અંત આવ્યું છે. નોટ માય ઇમોશનલ બોન્ડ એટલે મારા એના સાથે ભાવાત્મક સંબંધો છે એ ઓછા થયા નથી. ઇમોશનલ બોન્ડ મીન્સ કે ભાવાત્મક સંબંધો. આગળ શું કહે છે, આઈ અન્ડરસ્ટુડ દેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધ મિનિટ ઇન 2010 એટલે 2010ની તે ક્ષણે જ મને સમજાવ્યું કે મારે નોકરી છોડવી જ છે. શું કહે છે આગળ, ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો તો હું તેમ કરવાની હિંમત કદી ન કરી શકું. એટલે 2010ની અંદર એમને સમજાવ્યું કે મારે નોકરી છોડવી જ છે, નહીં તો એમને આ જે હિંમત કરવાની હતી એ હિંમત કદી કરી શક્યા હોત નહીં. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. એ શું કહે છે કે પર્યાવરણને આટલા મોટા પ્રમાણમાં જ્યારે નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસીને જીવન માણી શકું નહીં, આવું એમને વિચાર્યું. I wanted to do something and that something needed my full attention. So I left Google for EFI. શું કહે છે, I wanted to do something એટલે મારે કંઈક કરવું હતું અને એ કંઈક કરવા માટે મારે એનું ફૂલ એટેન્શન એટલે ફૂલ ધ્યાન આપવાની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI તો મેં EFI માટે એટલે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા માટે મેં ગૂગલ છોડ્યું. એટલે આ જોઈએ આપણે કે ગૂગલમાંથી એમને જોબ છોડીને એન્વાયરમેન્ટનું રક્ષણ કરવાનું કાર્ય એમને હાથમાં લીધું છે. એક મોટી બાબત છે અહીંયા.
આગળનો ક્વેશ્ચન છે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ, એટલે પાણીમાં કેવા પ્રકારના કચરાઓ લોકો નાખે છે. અને હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. અને બીજું શું, એ જળાશયોને સાફ કરો ત્યારે આ કચરો કાઢવા માટે તમે શું કરો છો, આ બીજો પ્રશ્ન પૂછ્યો છે એમને. તો પહેલા પ્રશ્નનો જવાબ શું છે, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક. એટલે આપણા તળાવમાંથી શું એમને મળે છે કે ડાયપર એટલે બાળોતિયા, અને બીજું વોર્ન આઉટ સ્લીપર એટલે જે ચપ્પલ હોય, આપણે કહીએ કે જે ચપ્પલ છે જૂના ચપ્પલ હોય એ બધું જ એમને તળાવમાંથી મળે છે. અને આગળ શું છે, ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બીકોઝ ઇટ ઇઝ અ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. અને આ એક ભયજનક છે, ચિંતાજનક છે, કારણ કે પાણી છે અને પાણી તો કેવું છે, જીવન, એટલે બેઝિસ ઓફ લાઈફ એટલે પાણી એ જીવન છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ, તો આપણે એની કાળજી કેમ ન લઈએ. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. આગળ શું કીધું છે, આ કચરો જમીનમાં એવી રીતે દાટી દઈએ કે જેની બહારના પર્યાવરણને નહિવત અથવા ઓછામાં ઓછું નુકસાન થાય. એટલે એ આપેલું છે કે એમણે કીધું છે કે લેન્ડફિલ એટલે જમીનમાં દાટી દેવો કે જેનાથી પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. આગળ શું કહે, we ensure that the lake area and water holding are free of garbage. જો કચરાથી આ જે તળાવ છે કે નદી છે બધું દૂર રહેશે, ફ્રી રહેશે એટલે સ્વતંત્ર રહેશે, એટલે કચરો હશે નહીં. તો બર્ડ્સ, ફ્રોગ્સ અને સ્નેક એટલે પક્ષીઓ, દેડકા અને સાપ છે શાંતિથી ત્યાં રહેશે જો કચરો ના હોય તો. આગળનો પ્રશ્ન છે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક, ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી. એક મોટું તળાવ સાફ કરવા માટે કેટલા દિવસ લાગે છે અને તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ સાધનો વાપરો છો, એ બે પ્રશ્નો પૂછ્યા છે. એટલે પહેલો પ્રશ્ન, કોઈ પણ તળાવ સાફ કરવો હોય તો કેટલા દિવસ લાગે છે, અને બીજો એ સાફ કરવા માટે તમે કયા સાધનોનો ઉપયોગ કરો છો સેફ્ટી માટે. તો depending on the size of the lake and the amount of garbage, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. એટલે આ જે છે કામ કેટલા દિવસમાં સાફ કરવાનું, તો એ ડિપેન્ડિંગ ઓન સાઇઝ ઓફ લેક એન્ડ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, એટલે કચરો કેટલો છે અને તળાવ કે નદીની સાઇઝ કેટલી છે એના ઉપર ડિપેન્ડેડ છે. એટલે 5 દિવસથી લઈને 3 મહિના સુધી પણ તળાવ સાફ થઈ શકે છે. We have our tools like રેક્સ એન્ડ સ્પેડ. એ શેના ઉપયોગ કરે છે, એટલે દાંતી અને પાવડા. રેક્સ અને સ્પેડનો મતલબ શું, દાંતી અને પાવડા જેવા ઓજારો એમના જોડે હોય છે કે એનાથી કચરો સાફ કરવાનું કાર્ય કરે છે. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ, તમે અહીંયા શું કહેવાય સુરક્ષા માટે તમે બીજા કયા શું કહેવાય સામાનનો ઉપયોગ કરો છો. અને બીજો પ્રશ્ન પૂછેલો છે આગળ, કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી, એટલે ટૂંકમાં તમે આ જે સફાઈની પ્રક્રિયા છે એ ક્લિનિંગ પ્રોસેસ એટલે સફાઈની પ્રક્રિયા છે એટલે સમજાવી શકશો, એકવાર વર્ણન કરી શકો એમ. We wear nose masks, sanitary gloves and carry racks and spade with which we collect the garbage and dump it into collection bucket which are taken to the garbage truck. તો સૌથી પહેલા શેનો ઉપયોગ કરે છે, બે વસ્તુ, એક નોઝ માસ્ક અને સેનિટરી ગ્લોવ્સ, અને એને સાથે સાથે રેક્સ અને સ્પેડ, એ આગળ જોઈ લીધું. રેક્સ એટલે શું થાય, દાંતી, અને સ્પેડ એટલે પાવડા, એ બધાનો ઉપયોગ કરે છે. અને કલેક્ટ ધ ગાર્બેજ એટલે કચરો એકઠો કરવા માટે બધાનો ઉપયોગ કરે છે. અને પછી એ કચરાને શું કરે છે આગળ, એક ટ્રકમાં ઠલવાઈ દે છે, અને ટ્રકમાં ઠલવાઈ દીધા પછી એ શું કહે, કલેક્શન બકેટ વિચ વી આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, એટલે કચરો એક નાના બાસ્કેટની અંદર ભેગું કરીને કચરો પછી તે ટ્રકમાં ઠાલવી દે છે. આગળ શું છે, વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન ટુ ડિસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ ધેટ આર હાર્મફુલ. અને બીજું, જે પછી કચરાની ટ્રકમાં ઠલવાય જેના પછી તળાવમાંથી કાદવ અને હાનિકારક ઘાસ અને ઝાડવા, એટલે જે વૃક્ષો હોય તૂટી ગયેલા હોય એ બધા અંદર પડે હોય એ બધા કાઢવા માટે અર્થ મૂવર્સ અને પોકલેન એટલે ટૂંકમાં આપણે જેસીબી જેવા કહીએ છીએ, જેસીબી જેવા સાધનોનો ઉપયોગ કરે છે.
બરાબર. એટલે શું કરવા માટે? આ કાદવ કાઢવા માટે. યા ડિસિલ્ટનો મતલબ શું થાય છે? કાદવ. ઓકે. અને અર્થ મૂવર્સ અને પોકલેન એ જેસીબી જેવા આપણા સાધનો કહી શકીએ, તો એનો એ ઉપયોગ કરે છે. અને વીડ્સ અને શ્રબ છે જે વૃક્ષો અને જે નાના નાના છોડ હોય એ બધોનો એનો અંદર ઉપયોગ કહેવાય. એટલે એ બધું કહેવાય છે. વીડ્સ અને શ્રબ છે એ શું છે? જે ઝાડવા હોય, જે હાનિકારક ઘાસ હોય અને ઝાડવા હોય, એ વીડ્સ અને શ્રબ કહેવાશે. તો જે હાનિકારક હોય છે પ્રાણીઓ જે જમીનની અંદર રહેતા હોય એમની માટે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? What could be a small beginning by all of us in terms of protecting the environment? આગળ શું છે? વોટ ઇન યોર ઓપિનિયન એટલે તમારું મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે, અને પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે શું કરવું જોઈએ? એટલે આ ઇન્ટરવ્યૂ લેનાર પૂછે છે કે જે યુવાનો અને બાળક છે પર્યાવરણ માટે શું કરી શકે છે, અને જો એમને શરૂઆત કરવી હોય તો આપણે શરૂઆત કઈ રીતે કરી શકીએ, કે અમારે શું કરવું જોઈએ સૌથી પહેલાં? તો આગળ પ્રશ્ન જવાબ છે, ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ. તો સૌથી પહેલાં તો આપણે શું કરવાનું છે? ઘરની બહાર જે કચરો નાખે છે એ ફેંકવાનું બંધ કરવું પડશે. નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. અને રિડ્યુસ એટલે શું કરવું? ઓછો કરવો. તો આપણે જે કચરાનું પ્રમાણ ઓછું કરવાની જરૂર છે સૌથી પહેલાં તો, જે આપણે ઉત્પન્ન કરીએ છીએ. Straw, tissue, wrappers, battery, fast food, junk, all these end up in lakes and they come from our homes. તો જે અહીંયા આપેલા છે સ્ટ્રો, ટીસ્યુ, રેપર્સ અને બેટરી અને ફાસ્ટ ફૂડ જંક એટલે જે આપણે ફાસ્ટ ફૂડ કહીએ છીએ એનો કચરો, એ બધું છે એ ક્યાં ઠલવાય છે? લેકમાં. અને ક્યાંથી આવે છે? આપણા ઘરોમાંથી. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. અહીંયા આગળ એમને શું કીધું છે? જો આપણે ઘરમાં ભેગા થતા કચરાનું પ્રમાણ ઓછું કરી શકીએ અને જો બધા જ કચરાનો નિકાલ સુરક્ષિત રીતે કરી શકીએ તો તે સૌથી મોટી સિદ્ધિ ગણાય. એટલે સૌથી પહેલાં પર્યાવરણનું આપણે જો કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણા ઘરની અંદર જે પણ કચરો નીકળે છે એ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. એ જ પહેલું પર્યાવરણનું રક્ષણ છે. આગળ શું કહે છે? એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. અને દરેક વિદ્યાર્થીઓનું અમારી જોડે સ્વાગત છે કે એ સ્વેચ્છાએ પર્યાવરણની મદદ કરવા માટે આવી શકે છે અને અમારી સાથે જોડાઈ શકે છે. આગળનો ક્વેશ્ચન છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ? અહીંયા શાળાએ જતા બાળકોએ પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ એ પ્રશ્ન પૂછે છે. તો એ બાળકો માટે છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ, 4 hours a weekend, that is 2 hours on Sunday and 2 hours on Saturday. એટલે 2 કલાક શનિવાર અને 2 કલાક રવિવાર એમને, એટલે ટોટલ અઠવાડિયાના 4 કલાક એમને પર્યાવરણ માટે આપવા જોઈએ. This small beginning is more than enough to ensure larger participation later. અને આ નાની શરૂઆત આગળ જતાં નિશ્ચિત રૂપે મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી થશે. એટલે આપણે કોઈ બી 2 વ્યક્તિઓ છે કે 2 વિદ્યાર્થીઓ છે એ ભેગા થઈને જો પર્યાવરણનું કામ કરીશું અઠવાડિયામાં 2 કલાક તો શરૂઆતમાં આપણા જોડે 2 સભ્યો છે તો આગળ જતાં એટલે ભવિષ્યમાં એ સભ્યોની સંખ્યા વધશે જો આપણે શરૂઆત કરીશું તો. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી? ડુ યુ હેવ એની પ્રોગ્રામ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? અહીંયા વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે? શું તમારા કાર્ય વિશે તેમને માહિતી આપવા માટે તમે કોઈ પ્રોગ્રામ કે કાર્યક્રમ કરો છો? એમ 2 પ્રશ્નો પૂછ્યા છે કે શાળા અને વિદ્યાર્થીઓને જોડાવા તો કઈ રીતે જોડાઈ શકે, અને બીજો પ્રશ્ન, તમે એમને આ પર્યાવરણ વિશે માહિતી કઈ રીતે કે કોઈ કાર્યક્રમ દ્વારા આપો છો? તો યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. સૌથી પહેલાં તો રસ હોય તેવા વિદ્યાર્થીઓને અમે ફેલોશિપ મીન્સ ભાગીદારી આપીએ છીએ. આગળ શું છે? Our programs looks at young animal lovers, young wildlife photographers, film makers, theatre artists and scientific researchers. બીજું શું? અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, વન્યજીવન ફોટોગ્રાફર, ફિલ્મ બનાવનાર, રંગમંચના કલાકાર એટલે જે આર્ટિસ્ટ હોય, કલાકાર હોય એ, અને વૈજ્ઞાનિક સંશોધકો એકત્રિત કરીએ છીએ. સૌથી પહેલાં તો એમના અંદર એવા એ ગ્રુપની અંદર કે એમના જે NGO છે એની અંદર એવા વ્યક્તિઓ જે
અહીંયા આપેલા છે કે કયા કયા પ્રકારના વ્યક્તિઓને ભેગા કરે છે. તો એનિમલ લવર્સ છે, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર છે, ફિલ્મ મેકર છે, અને થિયેટર આર્ટિસ્ટ અને સાયન્ટિફિક રિસર્ચર. આ બધાને ભેગા કરે છે. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક. પછી અમે આ ક્ષેત્રોમાં તેમને તાલીમ આપી અમારી બધી પ્રવૃત્તિઓમાં સક્રિય કરીએ છીએ. એટલે સૌથી પહેલાં તેમને તાલીમ આપવામાં આવે છે. આગળના ઉપરના જે વ્યક્તિઓ બતાવે એમને તાલીમ આપવામાં આવે છે અને એ તાલીમ આપી પછી એમને દરેક કાર્યની અંદર એમને જોડવામાં આવે છે, એટલે સક્રિય કરવામાં આવે છે કે કોઈ બી કાર્ય એમને આપવામાં આવે છે. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનો સ્વયંસેવક કયા ધોરણમાં છે? ક્લાસ 3 એટલે ત્રીજા ધોરણમાં છે. એમનો સ્વયંસેવક છે કયો? EFI એટલે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. જે ફાઉન્ડેશન છે કોનું છે? તો અરુણ કૃષ્ણમૂર્તિનું. એનો નાનામાં નાનો સ્વયંસેવક ત્રીજા ધોરણનો વિદ્યાર્થી છે. એ બહુ ગર્વની વાત છે કે ત્રીજા ધોરણનો વિદ્યાર્થી પણ એમની સાથે જોડાયેલો છે. અને આગળ આપણે એ પણ જોયું કે 7મા ધોરણથી જોડાયેલા વિદ્યાર્થીઓ એટલે 5 વર્ષ થઈ ગયા તો પણ એમની સાથે જ કામ કરે છે. તો અહીંયા પાઠની અંદર પર્યાવરણ વિશેની એક સારી એવી સમજ આપેલી છે અને પર્યાવરણ માટે જે અરુણ કૃષ્ણમૂર્તિએ કર્યું છે એ એક સરાહનીય કામગીરી છે કે એમને ગૂગલમાંથી જોબ છોડીને આ પર્યાવરણ માટે કામ કરેલું છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આની જે શોર્ટ નોટ છે પણ એ ઇમ્પોર્ટન્ટ રહેશે તમારા માટે અને એકદમ ઇઝી પણ રહેશે, તમને આવડી પણ જશે. ઓકે, તો અહીંયા આપણે આ લેસન પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે તમે એ પર્યાવરણ માટે જે પણ કાર્યો કરવાના અરુણ કૃષ્ણમૂર્તિએ કીધા છે એ આપણે આપણા જીવનની અંદર પણ ઉતારી શકીએ એમ છીએ. ઓકે, તો અહીંયા આપણે આ લેસન પૂર્ણ કરીએ છીએ.